અલે શું કરે બેઠું બેઠું ફોન દઉં લેજો કા રાત ના ફોન નહીં મેતા એ તું આસ્તે કીધું કે ભોણા મને ઊંઘ ના આવતી પણ એટલો અવાજ છે પેલો મોસો લાવી તું ઊંઘી જા આસ્તે વાત રાખી તું પેલો મોસો લાવીને ઊંઘી જા ઊંઘવા નહીં દેતો કોઈ રાતનો દાડો જ ના ઊંઘે રાતનો ના ઊંઘવા દેતો જો કરી જાય એમાં મોસો નહીં પડતો આ તો આવો ઉપર એટલે તાજી મોસો ના પડતો ના જે આવતો કોઈ મોસો નહીં પડતો જો આ મોસો ના પડે ફોન તો પાછો હોય બીજો સંગ મોસો નહીં પડતો ફોન માં જે મોસો નહીં ઉપર છે વાત કરો છો કોના તમે ફોન બગડવાના છો ઘરો ખરેખર ફોન ઉઠાર ના જો ભાવ ફોન તો જોવા હા બા ઊંઘ જાજે બા ઊંઘ જાજે મને આજ મને છે ને થાક ખૂબ લાગ્યો આપણે ખેતરમાં હમણાં છે ને પાણી વાળા છે ને બાજરી પાવા એટલે ઊંઘ જા ફોન મિકી પર પણ કરી ફોન શું જોવો છે થોડી દિવસ સારું તો આસ્તા કરી તું પેલા બા મન ઊંઘા બા હું ઊંઘી ફોન મિકી પર હા ઓ ઘણી ગાય ના જોતો નો મોમો ઊંઘી જાય થોડો અવાજ વધારે કરો છો અલ્યા ઓનો ભોણા ને મારે શું કરું અલ્યા ભોણા હું તો ના પાડી કે ઊંઘ જા આખો દાડી આ જો ગાડી ઉભી ગાડી કુછ કે મને ઊંઘાડે મને ઊંઘ આવે છે ઊંઘવા નહીં દેતો હું જ પરેશાન હું ફોન બંધ નહીં મળાવ્યો તો ભોણા આખો દાડી વાત કરે તો નેટ ઊંઘ આવે કે છે ઊંઘ બગાડે હાર્યો આખો દાડી રાખડી પછી છે ઊંઘી હારે તો ઊંઘી જાઉં છું આ મોમો ઊંઘી જાય થોડી જરા પડી છે ફોન માં લાગી એમ કે અવાજ ગીત વાગે કોઈ બીજી આવી ગઈ અલ્યા ભોણા તમારે હવે શું કરવાનું છે હા શું કરવાનું તમારે ઊંઘવા દેવાનું નહીં ઊંઘવા દેવાનું આખો દાડી વળી ના પાડી વળી મોન તો નહીં તરતો મોણું તો હાવ વાતલ છે ઊંઘવા દેતું નહીં રાતનું પડી પડી ચૂપચાપ મને તો ઊંઘ આવે છે તો ઊંઘવા તો શું ઋષિ બળી એટલે તું જાનો યાર હાલ જે જાતું હોય મગજ ખાતા ગણ ખાતા ચીડકો નો અમે આ બુટ પહેરવા જો ખાલી અલ્યા મોણા સોનામાં તો પડી પાડો તું હાલ જો તો તમારે ઘેર આમ ભરી ગયું તો પગ ના લેલું અલ્યા જા ના કમરે કીધા તો પડતા કર્યું ને ના હું તો જૂ હોય મારા મમ્મી ફોન જ જોવાના હતા કોમ કરાવી હશે તો સારું ને ફોન જોવાના હતા આ તો ઋષિ બળી જો આવું તો એટલે આ વચ્ચર બોજી પિંક બોજી દિખાતી છે હા તને છોકરી ચીયો જાય છે શિવા કોણ જાય ફટાફટ આપણું કામ થઈ ગયું છે આપણું કામ થઈ ગયું બરાબર આપણે ઉપર આપણા ડેલી આમાં કાંઈ અડધો તમે ભૂલી ગયા છો ડેલી તો જોવે ના કોઈ જોવે ના તને ખબર કોઈને ફટાફટ આ ડેલી ફટાફટ અડજો કોમ થઈ ગયું છે આપણું કોમ થઈ ગયું નાખો મેં આપણે દંડ લઈ કાઢજો પાછા બસ નાખો ભાઈ નાખો બસ હા આપણે કોમ થઈ ગયું છે આપણું કોમ થઈ ગયું છે કેટલી પૈસા આવશે કેટલા પૈસા છે આપણા ઘર તો હા પૈસા જે દવા છે ઊંઘાડી તમે તો બે બંધ થઈ ગયો છે દવા તો ઊંઘાડવી પડે એમનો તમે આપણે ચૂપ ખોખું લઈને ફરતા હતા ફોન લઈને ફરશે હવે ફળ નહીં પડશે આપણે યાર બાર થી બેરા માસો પડ્યો હા આપણે બરાબર આપણે નક્કી કરવું પડશે જીવન નાખે આ તો હા નક્કી અલ્યા મચ્છરે તો લોહી પીધો છે કે ઊંઘવા જ નહીં ગયા હતા ને આ ભોણા થઈ ગયો કેટલા વાગે આ તો 12:30 વાગે હજી પણ ભોણો ના આવ્યો તો ભોણ પીવા દેવી છે ઘરમાં તો નહીં બેઠું જોવા દેખી ને કે આ તો આ ઘરમાં બેઠા છે અહીં દેખી બધી ખતરનાક ભોણ હતી મારો ભોણો તો એટલે ભોણા હોય તો નહીં હોય નહીં
મને પાણી કરી ચાલો તમે યા પાણી આજે પાણી માં લાગે બધું બહાર દીધું છે કે જે છોકરો બધે બેઠા છે તો કયા કે ધોકો બેઠો છે મને એમ કહેતા હોય તો મુરત પણ હોય કે જાય તો જોવા જવા દે એટલે દુકાન બેઠો દુકાન સિવાય આરે બીજી છે હોય જ ને જોવા જવા દે છે આપણા જો રાતના જો ઘેર ના આવી ગઈ પછી બધે શું લેવા બેઠા છે આ તો સારું કરી જાજી ગયું ને કમણે એ બેહી જરૂરત નહીં દો જવા દે જવા એ સારું બેઠો દુકાન તો બંધ થઈ ગઈ છે જવા દે બેઠો છે બીજા અરે ચે ના હોય એ દુકાન છે હોય દુકાન ઠકોણ જ છે બીજી ચે ઠકોણ હોય ને પણ હવે છે ને રાતના હોય ને હવે છે ને ચાપટા પછી પોણા અંતર હવે કોઈ અરે ચુતરી એમ તો નહીં જવા દીધી ભાઈ હાસું આપણે ખુલતી નહીં અને આ વાયર આ વળી હળગે રાખી જોઈ તો રાખતા છોડતા નહીં અને હું રાતના બોજી રાખી શું ખાઈ જાય બોજી છોડેલો તો પડે અરે આ ભત્રી જા પોણા આ ભત્રી તો દુકાન વાળી બધું પોણામાં બેઠો હોય એટલે આ હોય તો ને હવે હું શું કરું બરાબર ફોન કરાવ્યો ને ફેમાજી મેડિકલ કઈ બેઠો હોય મને પેલા મારા હાડો એક તો મગજનો સટકેલો છે એમને એમ કહ્યું કે ભણો જતો રહે ઋષિબાઈ તો મને એમને કોકરે બાજતા હે એમને આ ખતરનાક છે હાડું એટલે મને પેમાજી ફોન કરો પછી કયા કંઈ ઘેર જે હોય તો એટલે હું પણ હવે રાતના હું કીધું હવે આવું થોડું ખર્ચી કર જતા રહે આ જો પણ ઋષિ છે બળે જબ્બર ઉપાડ થાય ને છે રાતના હવે 12:30 વાગે જાગી રહ્યું હોય આ સાઈડ બેઠા તો નહીં કે કહું લોચા મારો હલો હા બોલો કેટલા હતા ભેમાજી અરે મારા ભણો સાઈડ આવ્યા તો ના સાહેબ તો કોઈ આવ્યો નહીં એટલે હા શું બોલો કે યાર હવે આજી રાત તો તમે ફોન કરો તમે શરમ આપી જોઈએ અલ્યા પણ મારો ભણો ઋષિ બની જતો રહ્યો છે અને મારા હાડું ખબર પડશે ને માથાનો સટકેલો છે મને બીજું કોઈને બોલ છે એટલે પણ શું કરું મૂકું તો હદાય થોડોક દૂધ કે મૂકજો ઋષિ બની છે મૂકું જા કે દુકાન બે પેલા વધી જાય દુકાન બે છે પાછો આવે છે અલ્યા પણ મને શીખર મૂકું તો હદાય પડી પાછો આવે આજ તો કોઈ પાછો ના આવ્યો ઓય તો તમે આમાં આવો ને દુકાન અમે ઓય ફટાફટ આવજો અરે આવી તો સારી વાત છે મને લાગતું નહીં કે આવે પણ આવી શું લગભગ તો હમણાં આવે ને તો એની વાત છે આવશે મારે ચેન્જી ઊંઘવા ચડ્યા હતા કોકની 12:30 વાગે ઊંઘ ખરાબ કરી એવું છે એ નાસી રાખતા હોય તો કે પોણો 8 છે તો આપણે ઓર રાખાય નહીં અરે શું વાત કરો ભેમાજી પાલ્યો છે કોઈ નહીં શું હતું હડો એટલે મારે ભણો ઋષિ બળીને આવ્યો હોય તમારે પોણો ઋષિ બની આવ્યો તમારે ઓર રાખવી પડે કે ના રાખવી પડે એટલે આપણે એમની મેરો મોબાઈલ જોજો કરો રાતનો કોઈ આખા રાત તો મોબાઈલ તો છોકરો મેકી ના એટલે પછી ભણે કીધું મોબાઈલ નહીં જુઓ પછી એમ કરીને બોલ્યું છે કે રાખી હું જોઉં મૂકું થડે પથરીની દુકાન બેસે કે બે છે અને તે પર મૂકું હું તો ઊંઝો પડો એવું છે ક્યાલ પાણી પીવા ઉઠ્યો છે એ તો હતો જ નહીં પણ તમારે તારીખ પાછો ના આવવો પડે પણ આ મને શી ખબર મૂકું તો હદાય પાછો આવતો એટલે મૂકું તો આવશે રાતે કીધું મસ્તી કરે હેડો તો આટલા ફળો છે ખડો આટલામ તો અમુક તે જોવું છે પાટાવાળી આટલામ ચક્કર બેઠો છે ના થાય એમ તો છે એને ઘેર ન જતો રહ્યો ના એમ તો મારા હાથું ફોન ના કરાય એ તો મગજનો સટેલ છે હમણાં તારો તો ગાલી બોલે મને તો મને લાગે મારવા આવે એમણે હોય હમણાં પણ એમ નહીં આપણે હવે 2 દાડા ટ્રેક્ટર નબતો આવીને પડ્યો છે ચડતો પડ્યો તો હવે પૈસા ને શું કરશે પૈસા તો નહીં શું કરીએ આપણે હવન વેચી મારશે હવે વિશે મારે લા વેસાય ના હું કાંઈ મજાક કરું છું તો ભાઈ તમે કહો તો ભાઈ હું કવાર જ જો કે તમને હેલો આપણે એમ કરા એન પપ્પાને એમ ફોન કરા અને આપણે 5 લાખ રૂપિયા માગો 5 લાખ રૂપિયા હોય હા છે 5 લાખ રૂપિયા નાચે મારો છોકરો વાલો છે 5 ને 10 લાખ રૂપિયા આલ છે 10 લાખ રૂપિયા છે એમ ટ્રેક્ટર છૂટું થઈ જાય ઘર જગાડે તો જાગે છે નહીં મારી જ નહીં કે માથે આવશે ના મારે તો નહીં હોય એ ફોન લેતો પડે તમે એમ શું લાવી દે પેલું દવા ચી લાવી દી દવા તો માપની હતી એટલી બધી હતી નહીં બધું શું એ દંડ કરવાનું બધો હોય કે બધો કરો ચોકલે ના કે બે બેન મારી નાખે ને એવો લાગે છે મને
સિંગલ અડી ચક્કર પર એમ બતો બતાવો ના તારા ઉડી જાય ને તો આપણે પૈસા નહીં પણ રોવે છે તું બોલતો બોલો તમે યાર બોલો વિચારો તો નાટક કરે શકશું એ નાટક જ કરતો હોય છે હો નાટક વધારે ના હારા નાટક પછી આપણે તો કન્સેશન પડશે પડતે જ થાય પછી પણ ક્યાં મોટા હોય હો આમ થાય લ્યા તારું પપ્પાનું નામ શું છે પેલા તો બોલતો ને તો પપ્પા નું શું હોય ચે ગમના છે એમ તો કે એમ કહું છું મેં તો ઘેર મેકો આવા તાર પપ્પા નામ બોલ તો ઘેર મેકો આવા ગાડી લઈ તું ગાડી ને મેકો હતું તાર દરફાન ફોન લાવજો ફોન કાઢ ઘેર મેકતા તા પણ ફોન ડાયલ કરે મનાલ પછી મેં ઘેર મેકો આવા લે તખાતા પણ ડાયલ કરી અમે તો તું જાતો તો કે એટલે તમે પકડી ખાલો લાયા છે ગાડી લઈને મેકો આવશે અમે તો બધા હારા માણસો તું ખોટો તું ફોન કર ને મેકો આવો ઘેર ગાડી લઈ મારા મોમાં કર્યો હવે નંબર ડાયલ કે ફટાફટ કરી દે વારો કોણ સારું રમો હેલો 10 વાગવા ચાલ પેલા 1 વાગવા છું તમારો ભાઈ 1 વાગો છો એટલે થોડો ટાઈમમાં એવું મારે ઓલ્ડ ટાઈમ હતા આ ડાયરેક્ટ છે 20 મિનિટ હતા આવે એવું છે એમ હોય એટલે મારે છે મિસ્ટિંગ થઈ જાય આમાં તો પણ તમે યાર આવું પણ હવે આપણે હેડ્યા છે પણ હવે આ રીતે મળે છે વચ્ચે પગ તો વાળો લાઈટ મારી થી જીવો નહીં તમે સંપલ તો ઓળખતા હશો કે સંપલ ના પગ તો સંપલ તો હમણાં હું લઈ આવેલી કેવો હતો આ તો બધા આવેલા છે કોઈ પણ હેન્ડી હેન્ડી હાલો પણ તો વળી કદાચ થઈને જો એ તો શું કહેવાય કોઈ છોકરા વળી જતો રહ્યો ને હા. ગાડી ઘેર બીજો ને તો પેલા પહેલું બાની મેં કાઢ જતો રહ્યો શી હે પણ તમારે યાર ઓર રાખવી પડે આ નંબર વળી કોનો આ રાતનો 1 વાગે મારા મોએ ઉપાડો જે હોય હાચું બોલ હલો હલો કોણ બોલો તમે કોણ બોલો અમિત છો ગમે તે બોલતા તમારા ફોન આવ્યા તમારે કોમ હોય તો બોલો નહીં તમને એક સોખી વાત કરાવું હું ફોન કર્યો હે આ કોણ જોડે હાલ ટાચને આપણને બોલો બોલો કોણ છો તમે હું તમે શું કહું છું બોલો કોણ કોલે માં તો પડજે મારી સોખી સેટ વાત છે એટલે પણ બોલો ને કોમ હોય ફટાફટ બોલો ને અમારા પાસે ટાઈમ નહીં હાલ અમે ઇમરજન્સી છે ઇમરજન્સી માં ગમે ઇમરજન્સી મારી વાત પડજે પાસે કોણ ખોલી એટલે પણ બોલો ને શું કોમ છે તમારા ભોણા મારા કબજામાં છે એટલે અમારો ભણો તો આવ્યો ઘેર એ ઘેર ઘેર નહીં મારા જોડે છે કબજામાં છે ને જોતો હોય ને આજો આમ હા તો 5 લાખ રૂપિયા લઈ હું લોકેશન નાખું લોકેશન ઉપર આવી જાજો એટલે તું ગમે તો મારે શું લે આઈડિયા મારા ભણો મારકાન છે ઓય પેલા પહેલી બાની માં કઈ છે ના કે તાર ભોણા હાજો ની જડે બાવા રાખજી હવે અમે એમ છીએ માની લે કે તું કે અમાર ભણો તારકાન જ છે એ મોની જા ને કે કાલ હવાર લાશ મળશે ને કે મોન છે બધું એટલે આ તું પેલા જૂઠું મત બોલ જૂઠું નહીં બોલતો હાજો કહું છું તાર ભોણા મારા કબજામાં છે ના માનો ને ધંધમાં જ ઉપર વિડિયો મારી વાત તો આવું કરી તમે એ તો મ્યુટ કરી હાલ પેલે અવાજ ના જાય એવું છે તમે એન પાન છે ને વિડિયો મગાવો એન પાન નિશ્ચિત ખબર પડી જાય એવું છે હા ઓવર મ્યુટ કીને નેરે કાઢો ખરી હેલો હું શું કહું છું હા તમારે કદ હોય હા તો તમે વિડીયો બની મેકો જ હું મોન કે મુક કાલી ન મોનવાનો હું વિડિયો બનાવી મેકો છું ને આવી જાય હું લોકેશન નાખી પૈસા લઈને આવી જાજો પૈસા છે ને આમાં વાત કરવાનો વાત ભોણા હાજો હાજો દડશે નહીં તો એમ કરો તો વાત કરી દો કે વાત નહીં હું વિડિયો બનાવી મેકો તમે જોઈ લો ને ભાઈ લોકેશન નાખો પૈસા લઈને આવી જાજો પૈસા તો અમે હોય અડધી રાતના તો ચેસી ડાબા એ તમે ગમે કરતા ભોણા હાજો તો ને પૈસા લઈને આવી જાજો હા હાલો તમે વિડીયો મેકજો હું મેકો જાત કરે જાડો હા હાલો તો અમે મોન હવે બતાવીને કે તમારા પૈસા તો હાર તમે ગમે તે જુગાડ કરો એટલે આ તમે મોને જો માન તમે ઓળખતા નથી કણ એ તો ગમે તો હોય અમે ઇમરજન્સી છે વિડીયો બનાવીને મેકીએ તમે મોન છે નહીં મેકો તો ફોન મેચ રાઈડ મેક દીધી યાર 5 મિનિટ પર ખાલી મને એટલે આ ચેનજી મારી વાત આપણો હા એમાં આપણે ચલે જા આપણે તો આટલા ગોતો પેલું મેદન ફેવડી છે હોય તો હા બરાબર એટલા બધી ભાવે છે કે તો વળી રાતનો મેદન બધા છોકરા છે બેઠા હોય કે કાર કોઈ બાજી શું ને ક્યાં નહીં બધી મેદન નહીં આવેલો હતો સાચી વાત કોઈ વળી કે ઉડવા વાળા રાતના ઉડતા હોય છે ને કે ક્યાંય અને ઉડવા વાળા કેટલા ઉચરા અડધી રાતના ઉડતા ખબર ને મમ્મી મોની લાગતા ને વિડીયો બનાવી કોઈ જ પડશે પહેલા તો મોટા પણ હંતાડો પર હા મોટો તારો પણ છોડવા દો મારું આડું કરવું પડશે તો ઢુકડા લ્યા તમે છોડો ઉડી ના જાય તમે પકડી રાખો નકા ઉડી જાય ભાઈ નાખો ચંકુ આપણે ઓળખતું હોય તો આપણે હલવાઈ નાખા ખબર હે આપણે જેટલી મેટર કર્યા જોજી એકમ હાથમાં આવ્યા નહીં ખબર હે હાથમાં જાય ગાંઠું થાય આપણે
હું માથમાં જાય ને 5 લાખ રૂપિયા લેતા લેતા લઈ તા હું ત્યારે મોટું બતા દે મારું બાજુ મને દોડી લાગી તો અંબાને છોડતા હોય તો અંબાને છોડતો છોડતો 5 લાખ રૂપિયા છે લઈને જતો રહે યા તારે મોટું છે હું આવતું નહીં મોટું હું મોટી નથી વિડીયો બનાવી નાખવાનો પડે ઓળખાતા નહીં કે આપણી ના નહીં ઓળખાતા આપણા કાને હોય છે ને પિસ્તોલ નહીં પિસ્તોલ અંકલ લાવી દે આપણે વિડીયો બનાવી નાખો ને મેં કીધું આપણે અડ્ડો બતાવો થોડો અભલાજી ભાઈ હું પેલા તાર ભણા કિડનેપ કરે રે માણસ છું આ જોઈ લે તાર ભણા બેઠો હજી પણ એક થાપ ન છોડે ગળા ને શોગન એક થાપ મેં ને અરે મરી જાય એટલે છોડતો નહીં અને તારા એને હાથ જોતો હોય તો 5 લાખ રૂપિયા લઈને આવી જાય હું લોકેશન નાખું છું આ તાર ભણા બેઠો છે તાર મોટું જોઈ નાખી લે ભાઈ અને હું ચાલાકી પાલાકી કરી છે ને તો તાર ભણાને છે ને ડાયરેક્ટ લાશ જ મળશે બીજું કોઈ મળશે નહીં આ વિડીયો નાખું છું જોઈ લેજી કમ્પ્લેટ હાય હું મરી તું હમણાં મારો ફોન કરવો પડશે હા ફોન કરો મોબાઈલ કઈ મોબાઈલ નાચે મોબાઈલ કરતો આપણે જે માથા ભારે નહીં આપણે માથા પાડે જ છે ચલો અલ્યા પણ હું તને શું કહું તારમાં વિડીયો નાખી જોઈ લે પેલો પછી કે હાલ નાચી જોઈ લે ને તાર ભણો છે ને હાજુ ની જોડે તું પેલા મોન આવે વાત કર ને કે મતન મજા નહીં આવે વિડીયો જો ફટાફટ તું અરે વિડીયો જોઈશે ને તકર પડશે નહીં પડે આપણે બંદૂક હોય ને તો બંદૂક વિડીયો બનાવો તો 10 લાખ રૂપિયા તૈયાર થઈ જશે બંદૂક આપણે આવી પડશે એવું લાગે પછી અમે કોઈ મજાક કરતા હતા તમારા શું કોઈ પાંચ લાખ ને 10 લાખ રૂપિયા મળશે આલાવ પડી તાર ભણા ખાલી પાછો મારા ખાલી અવાજ અભળો તાર ભણાનો લે લે બોલ થોડું હલો બસ એટલું જ બોલવાનું આવે છે ના કાલ આટલો બોલે છે એટલું નહીં બોલી કરવા રાખજે પાછું એટલે 5,000 માં કોઈ ના મળે તો 5 લાખ રૂપિયા લઈ હું લોકેશન નાખો લોકેશન માં કાલે વહેલા આવી જાજો 20 કોઈ નહીં તમે કીધું ને 5 લાખ પડી 5 લાખ એટલે 5 લાખ મારી વાત તમે ગમે તે હું તો ઓળખતું નથી તમે કોઈ મને ના ઓળખતા પણ એમ કે અમારા હવે રાતના પૈસા જઈ બધા વિચાર કોના ઘેર છે પણ રાતે કોના ઘેર રાતના 1 વાગે રાતના વાત નહીં આપણે વહેલા ને વચ્ચે વહેલા હું તમને લોકેશન નાખું ને હા એ લોકેશન ઉપર લઈને 5 લાખ નહીં તો 4 લાખ રૂપિયા લઈને આવી જાય બસ વેલાની વાત છોડો 50,000 હાલ લઈને આવો છો 5,000 રૂપિયા કોઈ નહીં હું ફોન કાપું છું તમે ફોન ડાયરેક્ટ લાશે તમને વહેલા મળશે પણ લોકેશન આવે લઈને આવો પૈસા લઈને આવો 5 લાખ રૂપિયા લઈને આવશો 50,000 લઈને આવો છો પાછા નહીં 5 લાખ રૂપિયા લઈને આવવું પડશે 50,000 લઈને આવો તો વાત હવે બીજે બાકી મેં પકડી કાલ તમે યાર 50,000 લઈને આવો ના અમારા માથે તો પેલું લખેલું છે મૂર્ખ લખેલું છે અમારે હવે અઢી રાતના ગોતાજી જાવ યાર તમે તો વિચારો છો વિચારો યાર કોઈ તમારે લઈને આવું ને પૈસા હા તો આવી દેજો ના કોઈ નહીં આપણે તમારે ભણો હોય ગમે હોય આપણે એમાં નાખીએ હોય બીજું કોઈ નહીં કોઈ નહીં હું મારા આડો પોલીસમાં જી કે હમણાં આ નંબર પર લોકેશન લખીને અમે તમારા અહીંયા આવું છું પોલીસ લઈને અમને ગાડી રાખી હોય પોલીસ અમે તો પોલીસમાં 4-5 વખત જઈ રહ્યા પોલીસ વાળા શું કરશે મારું હવે પૈસા ઘટાડી તો કહો તો નહીં હા હું તમે કીધું 5 લાખ રૂપિયા લઈને આવજો ને ભણા પર હાલ આટલો રહો છે ને એ રોઈ નીકળો હાર આગે પાછો મારી વાત ભોળાને કશી ના આવજો 5 લાખ ની પૈસા તમારે આવી ગયા પણ મારે ભોળાને કશી ના આવજો તાન કહી દીધું કામ બોલશે ને રોકી રોજ દુશ્મન ને મેકું આ ભણો તમે ભણો હેલો એ બસ ભાઈ તો ભોળાને કો કરજો મત તાર પૈસા મળી જાય તમારે કેટલા 5 લાખ રૂપિયા આલશો તમે 5 લાખ રૂપિયા નહીં આવે 4 લાખ રૂપિયા આવશે તમને તો લાખ રૂપિયા લઈને તમે કેટલા વાગે આવો છો તમે કો તારી હાલ કો રાત ની કાલ કો તો કાલે કાલ હું તમારું લોકેશન નાખ્યું હા એ લોકેશન પર તમે આવી જાય મને કોઈ 4 લાખ રૂપિયા કરી છે હા તો મજા નહીં આવતા ભણો ખાતો નહીં જડે પણ હું તમને શું કહું માર ભોળા લીલો નખ ના ઉતરવો જો ભાવ હજી તમે થાપા છોડીને તો બેઠો રો કર્યા હતો તો બીક તો લાગે જ ને એને કોઈ નહીં તમે વહેલા મેં લોકેશન નાખ્યું લોકેશન પર લાખ રૂપિયા લઈને આવી જજો આમ પાછા ખાવા જો પૂછો આવ્યો છે
ખાવા અમારે ખાવાના ઠકોણા ને તમારે ભોણા છે ખવાતા હશો તો પછી લઈ ગયા તો શું કહું એમ કે છે મને તમે એટલે એ અમે ગુંડા છીએ માફી તમે ગુંડા છો તમે મારા ભોળા ખાવા છો ને પાછો મારા ભોળે પાડે એ ખતરનાક છે તમે કહી છું હવે લાખ કોઈ જોતા ને તો અમારે પૈસા જોતા ને તો ભોણાને મર્ડર કરી નાખો બીજું કોઈ જોતું જ નહીં અમારે ના એવું ના કરતા તમે હું મારતી વાત થઈ ને તમારે હા તો પેલા ભાઈ સમજાઈ નાખો ને મજા નહીં આવે એ તો યાર ટેન્શન માં છે એટલે હાલ હલકા તો તમે ભોણો કિડનેપ છે ને હલકા તમે કિડનેપ થઈ જાઓ બી ના એ તો તમે છોકરા ભાઈ લઈ ગયા છો અમારે કોકડા પડી છે મને ખબર પડી છે એટલે મને તો હમણાં જીભ રહેતી ને કાપી નાખવી પડશે તારે જીભ હમણે અને હારું હાલ આવું ચાલાવા હાલ તો અમારા જોડે ટાઈમ નહીં અમારે બીજી મેટર બતાવવા જવાનું છે હાલ તો લોકેશન મેં કોણ અમિતા વેલકા વેલા આવી ગયા કરે હા લોકેશન નાખો ને ચાલાકી કરતા ના પોલીસ આજે છે ને તો અમે સીટ જ ભાડે જાય મારા આદમી ચોરી મોરી જશે પાછા અમે પોલીસ કેવા છે અમારે પોલીસ શું કરવી છે એટલે તું હકી બોલ ને કે હમણાં તને હમણાં ભાજી નાખવો પડશે આવીને હમણાં આવીને એની ખબર ન પડતી આવે ટેન્શન માં પડે એટલે હા રોડ હું લોકેશન નાખી આવી દેજો એ હા તો પેલો મોણ શું બોલે આપણે બે મહિના એવું બોલે છે હા એ ખૂબ બોલા થઈ રહ્યો આપણે હવે હું વહેલા લોકેશન નાખી દઉં તો આપણે તો તૈયારી રહેવું પડશે 4-5 માણસો બીજા બોલાવવા પડશે તું બોલકા પર પછી ચાલી લાવશે માણસો આપણે અરે માણસો એટલે આપણે તો લાવી જાય લાખ રૂપિયા 3 માણસો તો આવતા ને તો બીજા જઈ આવશે તમે માણસો એવું છે એમ હા તો આપણે બીજાને કાપી નહીં આપણે બે માણસો કાપી જ છો એટલે તો આપણે છે ને હું લોકેશન નાખી દઉં હા રોકી દે નાખી દો તમે એટલે વહેલા નાખવાનું છે હો. હા વેલા આ ગેટ વાળો કરશે પણ આપણે ઉડી જાય હા ગેટ બધો નહીં. બધો નહીં કોઈ દરવાજો બંધ થઈ જાય જાય દરવાજો હા આપણે તો સિસ્ટમ વાળો દરવાજો હોય છે હા એટલે છે નહીં ત્યાંથી સબ પાડી પડે તો દરવાજો ખાય હા ગેટ તમને વાત કરતે ફોનમાં નહીં આવડતી એવી બધી વાતો આપણો મને ચિંપાઈન છે ધમકી બમકી ના લાઈન પાય એ વાત તો હતી હા લો તમારો ફોન તો હવે એમ નહીં ઓની 5 લાખ રૂપિયા કીધા એટલા 5 લાખ કીધા આપણે એટલા બધા ચેર આવી નાખી તમારા ભાઈ થોડા ઘણા ના પડે મારે કર્મચારી એક રૂપિયો ને 10,000 જેવા કોટ પડ્યા હડો મારે પડાય હું લેતા આવશું વહેલા. હા લેતા આવજો છે પણ એમ નહીં હવે છે ને આ પોણા મૂકી દેવો છે રિહાળો હે કે એટલે આપણે ના સેટિંગ આવે પણ તમે તો ફોર્મ ભાળી ગયા છો ભણાનું એમ તો અરે પણ મૂક દો એકલો કોમ કરાય જોઈએ કે હા હેડો તરી હેડો હું તમને ગાડી પૈ જુ મારે ઘર હોમે લોડો આતે ને હવે ઓને છે ને કાલે છે ને હવે આપણે કાલ લાવી આજ તો જઈને ઘેર મેં વાપરો બરાબર એને કેવું જ નહીં કે આ લઈ ગયા તા ગુંડા કહેવાય ના કે ખોટું આપણા માથે ચડી બેસી ગયું એ છે ને એ ખરાબ મોણે છે હવે કે તમે કામ કરા લઈ ગયા હતા ઓ એમ પૈ કે રાતના કાઢી મૂકો એટલું ખોટું હા. લાગે ખોટા કામનું તો પછી એટલે જ કીધું એટલે બીજું કોઈ નહીં હેડો તો તમે ઊંઘો પર આવે આ તો ઊંઘે પણ કેની આવી તો હવે ના એ તો હવે ગાડી સાથે કરીને ઊંઘો પર તમને હવે કાલ પૈસા લઈને આવી બહાર મારા પાસે પૈસા 1 રૂપિયો નહીં સારું હો પૈસા લઈને આવજો તમે ઊંઘો પર આવો પૈસા લઈને આવજો મારા પાસે 1 રૂપિયો નહીં સારું હવે કોઈ ચિંતા કર્યા વગર ઊંઘજો પર પાછા ઊંઘજો બીજામાં જ પાછા ચિંતા હવે થોડી થાય છે કે ભત્રીજો આજ કઈ દુકાન હવારે ગાસીને જતો રહ્યો કે બિહાર હતી તો પણ આ તો કેટલા વાગ્યા હતો વાંચ્યા તો ખરી પણ 1:30 વાગ્યા આપણે. દુકાન બેઠો છે એટલે સારું હેડો તો ઊંઘો પર આવે